हरिओम। केम छो बता मजामा। आज આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં આપણે અંક એટલે કે આંકમાં આપણે આ રીતે 1 થી 20 સુધીના ગુજરાતી અંક સામે તેના હિન્દી અંક, હિન્દી શબ્દ, ગુજરાતી શબ્દનો અભ્યાસ કરીશું। તો તમે પણ તમારી નોટબુકમાં અંક એટલે કે ગુજરાતીમાં શું લખીશું આંક માં તો આપણે જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખાણ સારા અક્ષરે લખવાનું છે। તો લખો નીચે આપેલ ગુજરાતી અંક સામે તેના હિન્દી અંક, હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ લખો। બરાબર। તો જો અહીંયા તો ફક્ત હિન્દી અંક અને હિન્દી શબ્દ જ આપેલ છે, પણ આપણે ગુજરાતી અંક સામે તેના હિન્દી અંક, હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ લખવાના છે। બરાબર। તો પહેલા આપણે 1 થી 10 સુધીના આપણે અંક લખીશું। ગુજરાતી અંક ની સામે હિન્દી અંક, હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ લખીશું। તો આ રીતે લખજો ગુજરાતી અંક, હિન્દી અંક, હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ। બરાબર। આ રીતે 4 વિભાગ કરજો। ગુજરાતી અંકમાં લખો 1, હિન્દી અંકમાં પણ 1, હિન્દી શબ્દમાં 1 અને આ રીતે 1। બરાબર। પછી 2 હિન્દી અંકમાં હિન્દી શબ્દમાં વળાંક ન કરતા। બરાબર। 2, 3, હિન્દીમાં 3, હિન્દી શબ્દ શું થાય 3 અને ગુજરાતીમાં 3, હિન્દીમાં 4, પાંચ, 5
બરાબર. આપણે 1 થી 10 નો અભ્યાસ, આપણે ગિનતીનો અભ્યાસ કર્યો છે ને 1 થી 10 સુધી. તો જો 1 હિન્દી અંકમાં 1, હિન્દી શબ્દમાં 1 અને ગુજરાતી શબ્દમાં 1. 2 હિન્દી અંક 2, હિન્દી શબ્દ 2, ગુજરાતી અંક 2. પછી ગુજરાતી અંક 3, હિન્દી અંક 3, હિન્દી શબ્દ 3, ગુજરાતી શબ્દ 3. 4 ગુજરાતી અંકમાં, પછી હિન્દી અંકમાં 4, હિન્દી શબ્દમાં 4 અને ગુજરાતી શબ્દમાં 4. 5 ગુજરાતી અંકમાં, પછી હિન્દી અંકમાં 5, હિન્દી શબ્દમાં 5 અને ગુજરાતી શબ્દમાં 5. હવે આગળ લખીએ. ગુજરાતી અંક હિન્દી અંકમાં 6, હિન્દી શબ્દમાં 6, ગુજરાતી શબ્દમાં 6. 7 હિન્દી અંકમાં 7, હિન્દી શબ્દમાં 7 અને ગુજરાતી શબ્દમાં 7. 8 બરાબર. 8 હિન્દી અંકમાં 8, હિન્દી શબ્દમાં 8 અને ગુજરાતી શબ્દમાં પણ 8. પછી ગુજરાતી શબ્દમાં ગુજરાતી અંકમાં 9, હિન્દી અંકમાં 9, હિન્દી શબ્દમાં 9 અને ગુજરાતી શબ્દમાં 9. ગુજરાતી અંકમાં 10, હિન્દી અંકમાં 10, હિન્દી શબ્દમાં 10 અને ગુજરાતી શબ્દમાં 10. બરાબર. ફરી એકવાર મારો કરીએ. ગુજરાતી અંકમાં 6, હિન્દી અંકમાં 6, પછી હિન્દી શબ્દમાં 6 અને ગુજરાતી શબ્દમાં 6. ગુજરાતી અંકમાં 7, હિન્દી અંકમાં 7, હિન્દી શબ્દમાં 7 અને ગુજરાતી શબ્દમાં 7. ગુજરાતી અંકમાં 8, હિન્દી અંકમાં 8, હિન્દી શબ્દમાં 8 અને ગુજરાતી શબ્દમાં 8. ગુજરાતી અંકમાં 9, હિન્દી અંકમાં 9, હિન્દી શબ્દમાં 9 અને ગુજરાતી શબ્દમાં 9. ગુજરાતી અંકમાં 10, હિન્દી અંકમાં 10, હિન્દી શબ્દમાં 10 અને ગુજરાતી શબ્દમાં 10. બરાબર. આ હતી 1 થી 10 સુધીના અંક. હવે આપણે 11 થી 20 ના અંક લખીશું. તો એની પહેલા જુઓ, આ રીતે આપણે હિન્દી અંક છે 11 અને હિન્દી શબ્દ છે 11. પછી હિન્દી અંક છે 12 અને હિન્દી શબ્દ છે 12. પછી હિન્દી અંક છે 13 અને હિન્દી શબ્દ છે 13. પછી હિન્દી અંક છે 14 અને હિન્દી શબ્દ છે 14. હિન્દી અંક 14 અને હિન્દી શબ્દ 14. પછી હિન્દી અંક છે 15 અને હિન્દી શબ્દ છે 15. હિન્દી અંક છે 16 અને તેનો હિન્દી શબ્દ છે 16. હિન્દી અંક છે 17 અને તેનો હિન્દી શબ્દ છે 17.
પછી હિન્દી અંક છે 18 અને એનો હિન્દી શબ્દ છે અઢારહ. પછી હિન્દી અંક છે 19 અને 19 નો હિન્દી શબ્દ છે 19. હિન્દી અંક છે 20 અને આ 20 નો હિન્દી શબ્દ છે 20. કેટલા કયો છે? 20. ગુજરાતી અંક 11, હિન્દી અંક 11, હિન્દી શબ્દ 11, 11, 11 અને 11. શું આવે? 11. પછી ગુજરાતી અંક 12, હિન્દી અંક 12, હિન્દી શબ્દ 12, 12. ગુજરાતી શબ્દ 12, હિન્દી અંક 13, એકડ તગડ 13. પછી ગુજરાતી અંક 13, એકડ તગડ 13, હિન્દી અંક 13. પછી હિન્દી શબ્દ 13, હિન્દી શબ્દ 13 અને ગુજરાતી શબ્દ 13. બરાબર. હવે ગુજરાતી શબ્દ 14, ગુજરાતી અંક 14, હિન્દી અંક 14. ચૌદ, હિન્દી શબ્દ શું આવે? 14 અને ગુજરાતી શબ્દ 14. પછી 15, હિન્દી અંક 15 અને હિન્દી શબ્દ 15, 15 એટલે 15. બરાબર. ફરી એકવાર આપણે મહાવરો કરીએ કે ગુજરાતી અંક 11, હિન્દી અંક 11, હિન્દી શબ્દ 11, હિન્દી શબ્દ 11 અને ગુજરાતી શબ્દ 11. પછી ગુજરાતી અંક છે 12, હિન્દી અંક 12, હિન્દી શબ્દ 12 અને ગુજરાતી શબ્દ 12. પછી ગુજરાતી અંક 13, હિન્દી અંક 13, હિન્દી શબ્દ 13 અને ગુજરાતી શબ્દ 13. પછી ગુજરાતી અંક 14, હિન્દી અંક 14, પછી હિન્દી શબ્દ 14 અને ગુજરાતી શબ્દ 14. પછી ગુજરાતી અંક 15, હિન્દી અંક 15, હિન્દી શબ્દ 15 અને ગુજરાતી શબ્દ 15. ફરી એકવાર 2 એકડા 11 ગુજરાતી અંક, હિન્દી અંક 11, હિન્દી શબ્દ 11 અને ગુજરાતી શબ્દ 11. પછી ગુજરાતી અંક 12, હિન્દી અંક 12 અને હિન્દી શબ્દ 12 અને ગુજરાતી શબ્દ 12. ગુજરાતી અંક 13, હિન્દી અંક 13, હિન્દી શબ્દ 13, ગુજરાતી શબ્દ 13. પછી ગુજરાતી અંક 14, હિન્દી અંક 14, હિન્દી શબ્દ 14, ગુજરાતી શબ્દ 14. પછી ગુજરાતી અંક 15,
હિન્દી અંક 15, હિન્દી શબ્દ 15 અને ગુજરાતી શબ્દ 15. હવે આગળ અભ્યાસ કરીએ. ગુજરાતી અંક 16, હિન્દી અંક 16 અને હિન્દી શબ્દ 16 અને ગુજરાતી શબ્દ 16. પછી ગુજરાતી અંક 17, હિન્દી અંક 17 અને આ હિન્દી શબ્દ 17 અને ગુજરાતી શબ્દ 17. બરાબર. પછી ગુજરાતી અંક 18, હિન્દી અંક 18 અને હિન્દી શબ્દ 18 અને ગુજરાતી શબ્દ 18 ગુજરાતી અંક 18. પછી ગુજરાતી અંક 19, હિન્દી અંક 19 અને હિન્દી શબ્દ 19. વળાંક કરતા ને શબ્દ લખો કે વાક્ય લખો હિન્દીમાં, પણ વળાંક મૂળાક્ષર હિન્દી મૂળાક્ષર હોય તેમાં કરતા નહીં. બરાબર. અને ગુજરાતીમાં 19 બરાબર 19. પછી ગુજરાતી અંક 20, હિન્દી અંક 20, હિન્દી શબ્દ 20 અને ગુજરાતી શબ્દ 20. બરાબર. ગુજરાતી અંક 16, હિન્દી અંક 16, હિન્દી શબ્દ 16, ગુજરાતી શબ્દ 16. ગુજરાતી અંક 17, હિન્દી અંક 17, હિન્દી શબ્દ 17 અને ગુજરાતી શબ્દ 17. પછી ગુજરાતી અંક 18, હિન્દી અંક 18, હિન્દી શબ્દ 18 અને ગુજરાતી શબ્દ 18. પછી ગુજરાતી અંક 19, હિન્દી અંક 19, હિન્દી શબ્દ 19 અને ગુજરાતી શબ્દ 19. પછી ગુજરાતી અંક 20, હિન્દી અંક 20, હિન્દી શબ્દ 20 અને ગુજરાતી શબ્દ 20. બરાબર. તો આપણે આજે 1 થી 20 સુધીના અંક લખ્યા. કેવી રીતે લખ્યા? તો કે તેના ગુજરાતી અંક, હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ લખ્યા ને. 1 થી 20 સુધીના આપણે ગુજરાતી અંક લખ્યા, હિન્દી અંક લખ્યા, હિન્દી શબ્દ લખ્યા અને ગુજરાતી શબ્દ લખ્યા. હવે જુઓ, અહીં કેટલાક ચિત્ર આપેલ છે. તો એ ચિત્ર ગણીને તેના હિન્દી અંક અને હિન્દી શબ્દ લખવાનો છે. તો આપણે તેનો અભ્યાસ કરીએ. તો લખો ચિત્ર દોરો અને તેનો હિન્દી શબ્દ અંક અને હિન્દી શબ્દ આપણે લખીશું. બરાબર. નીચે આપેલ
હિન્દી અંક અને હિન્દી શબ્દ લખો. બરાબર? આ રીતે ચિત્ર આપેલું હોય તમારે પણ તમારી નોટબુકમાં આ જે લખાણ લખાવું છું તે લખવાનું છે. બરાબર? તો જો ચિત્ર ગણવાનું છે. પહેલા ચિત્ર આપેલ છે, આપણે ચિત્ર ગણીને એટલે ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર? 12 જ્યાં હવે આપણે હિન્દી અંક લખવાનું છે એટલે 12 નો આપણે હિન્દી અંક લખીશું અને અહીંયા શું લખીશું 12 હિન્દી શબ્દ લખવાનું છે ને એટલે શું લખીશું 12 બરાબર? એ જ રીતના બીજું આ ઝાડનું ચિત્ર છે. બરાબર? હવે આ ઝાડનું ચિત્ર તમને ગમે તેવું આવે તો પણ તમારે દોરવાનું. હવે આપણે ગણીએ કેટલા ઝાડ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. કેટલા છે? 17. તો પહેલા આપણે એનો હિન્દી અંક લખીશું અને પછી હિન્દી શબ્દ. તો આ રીતે ગમે તે 1 થી 20 માં ગમે તે સંખ્યાના ચિત્રો પૂછાય તો એ ચિત્ર ગણીને તમારે તેની હિન્દી અંક અને હિન્દી શબ્દ લખવાનો છે. બરાબર? જો આ કેટલા છે તો કે 1 2 3 4 અને 5. તો આપણે 5 લખીશું, હિન્દી અંક 5 લખીશું અને હિન્દી શબ્દમાં આપણે આ રીતે 5 લખીશું. બરાબર? તો કોઈ પણ અંક ચિત્ર આપે તો તે અંક ગણીને તે ચિત્ર ગણીને તેના હિન્દી શબ્દ અને હિન્દી અંક લખવાના છે. બરાબર? હવે જુઓ અહીં જેમ મેં તમને કીધું ને કે અહીંયા હિન્દી શબ્દ છે. બરાબર? હિન્દી અંક છે તેની સામે હિન્દી શબ્દ લખવાના છે. બરાબર? તો આપણે આ મૌખિક જ હું તમને કરાવું છું. બરાબર? તો અહીંયા જુઓ કે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. આપણે લખીને 1 થી 20 સુધીના અંકને આપણે ગુજરાતી અંક લખ્યા, તેની સામે આપણે હિન્દી અંક, હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ લખ્યા. તો અહીંયા જો ફક્ત અહીંયા હિન્દી અંક આપેલ છે તેની સામે આપણે જે આ છે તેમાં હિન્દી શબ્દ લખવાના છે. બરાબર? તો અહીંયા
આપણે હિન્દી શબ્દ શું લખીશું? છ. પછી 9 છે તો 9, પછી 12 છે તો 12, પછી 15 છે તો 15, પછી 4 છે તો 4, પછી 11, પછી 14, પછી 5 શું આવશે? 5, પછી 8, પછી 19, 20, 1, 7, 13, 17, 2, પછી 10 અને 3. તો અહીંયા જે છે અહીંયા જે સૂચના આપેલ છે તે હું સૂચના અહીંયા લખું છું અને આપણે આ જે હિન્દી અંકની સામે હિન્દી શબ્દનો અભ્યાસ કરીએ. તો લોકો નીચે આપે હિન્દી અંક સામે તેના હિન્દી શબ્દ લખો. તમારે પ્રેક્ટિસ થાય અને તમને સમજાય તે માટે આપણે આ અભ્યાસ કરીએ છીએ, બરાબર? તો નીચે આપે સંખ્યા આપેલ હિન્દી અંક સામે તેના હિન્દી શબ્દ લખો. તો અહીંયા જો આ રીતે આપેલ હશે તેની સામે આપણે તેનો હિન્દી શબ્દ લખવાનો છે, બરાબર? આ રીતે હિન્દી શબ્દ લખવાનો છે. બરાબર? આ રીતે આપેલ હશે. 20, 1, 13, 15, બરાબર? આ રીતે 1 થી 20 અંક સુધીમાં ગમે તે હિન્દી અંક આપેલ હોય તેની સામે તેનો હિન્દી શબ્દ લખવાનો છે. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે 6, 19, 20, 1, 13 અને 15, બરાબર? હવે એ જ રીતના જુઓ હિન્દી અંક આપેલ છે અને તેની સામે તેના જોડકા જોડવાના છે. હિન્દી શબ્દ આપેલ હશે તો તેની સામે તેના જોડકા સાચું હોય તેની સાથે જોડવાનું છે, બરાબર? તો લખો સાચા જોડકા બનાવો. સાચા જોડકા બનાવો. સાચા જોડકા બનાવો. તમે આ હિન્દી સામે હિન્દી શબ્દ બરાબર લખતા રહેજો જેથી તમને સમજાય. તમે સમજીને લખજો, બરાબર? એટલે તૈયાર થઈ જશે.
જો આ 5 છે, આ 12 છે, આ 9 છે, આ 16 છે, આ 19 છે. પણ તમને ખબર છે કે આ 5 જ છે, બરાબર? તો અહીંયા ઉત્તર ક્યાં લખવાનું તમારે? ઉત્તર તમારે અહીંયા લખવાનું 5 પછી 12 ઉત્તર લખ્યું છે ને ત્યાં તમારે આ રીતે લખવાનું છે. પછી 9 16 અને 19 બરાબર? આ રીતે તમારે જ્યારે જોડકા જોડવાના હોય ને ત્યારે વચ્ચે આ રીતે ઉત્તર કરીને તેના ઉત્તર સાચા ઉત્તર લખવાના, પણ જોડકા નહીં જોડવાના. પણ અહીંયા ઉત્તર લખ્યું છે ને ત્યાં અહીંયા 5 છે તો 5, 12 છે તો 12, 9 છે તો 9 પછી 16 છે તો 16, 19 છે તો 19 બરાબર? અહીંયા આપેલ છે આ અ છે, આ બ છે. તો અહીંયા જેટલા અંક આપેલા છે હિન્દી અંક આપેલા છે